22મી એપ્રિલે પહલગામમાં અમાનવીય અને હિચકારો આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓના 2 મદદગારની સુરક્ષા એજન્સી NIA દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો. NIA દ્વારા બાટકોટ અને પહલગામમાંથી પરવેઝ જોથર અને બશીર જોથર નામના શખ્સોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે 22મી એપ્રિલે પહલગામમાં થયેલા બાદ ભારત સરકાર આતંકવાદીઓ અને તેમને શરણ આપતા શખ્સો પર કડક કાર્યવાહી કરી રહી છે. જે અનુસંધાને સુરક્ષા એજન્સી દ્વારા આતંકવાદીઓને આશ્રય આપનારની ધરપકડ કરી છે. NIA જણાવ્યું હતું કે પહલગામના બાટકોટના રહેવાસી પરવેઝ અહમદ જોથર અને પહલગામના હિલ પાર્કના રહેવાસી બશીર અહમદ જોથરે હુમલામાં સામેલ 3 સશસ્ત્ર આતંકવાદીઓની ઓળખ જાહેર કરી છે અને એ પણ જણાવ્યું છે કે તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા સાથે જોડાયેલા પાકિસ્તાની નાગરિક હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.